તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને આજની આપણે વાત કરવી છે કે જે કોઈ પણ ઈયળો હોય તો જેની અંદર આપણે તુવેરદારની અંદર ખાસ કરીને છે કે વિડીયો કે ઘણી બધી કોમેન્ટો આવી કે તુવેરદારની અંદર એક વિડીયો બનાવો કે એની અંદર ઈયળો આવે છે, જે આપણે લીલી ઈયળો આવે, કાબરી ઈયળો આવે, પછી આવી ઘણી બધી ઈયળો આવે છે જે તુવેરદારની અંદર। તો મિત્રો આ આપણે દવા ઘરે જ બનાવી શકાય અને આનું સારું રિઝલ્ટ આવે। અમે જે રીંગણીની અંદર આનો ઉપયોગ કર્યો ને રીંગણીમાં અમને સારું રિઝલ્ટ આવ્યું। રીંગણીમાં જે ઈયળો આવે એ જ જે ખતરનાક ઈયળો હોય કે જે રીંગણીની આપણે દાંડલી હોય એની અંદર ગળી જાય અને પછી રીંગણીને નુકસાન કરે છે। પણ જો આ દવા તમે બનાવો ઘરે જ તો તમને આમની અંદર સારું રિઝલ્ટ આવશે મિત્રો। તો સૌથી પહેલાં વિડીયો આખો જોજો કે જેથી કરીને તમારે કોઈ પણ પ્રશ્ન ના બાકી રહે અને પૂરી માહિતીની જાણકારી થઈ જાય મિત્રો। તો વાત કરીએ તો આપણે અગ્નિ અસ્ત્ર કે જે અગ્નિ અસ્ત્ર છે એ ઘરે જ બનાવી શકાય અને એમાં ખાલી માત્ર નહીં એવો જ ખર્ચો આવે છે। એટલે સૌથી પહેલાં વાત કરીએ તો એમાં શું શું જરૂર પડે છે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો તીખા મરચાં અને લીલું લસણ અથવા સૂકું લસણ હોય તો હાલે, પણ વધારે જો સૂકું લસણ હોય તો એ બેસ્ટ રહેશે। એટલે સૂકું લસણ અને ત્યારબાદ ગૌમૂત્ર અને આપણે જે આદુ અને જે આપણે કહીએ છીએ કે લીમડાના પાન, કડવા લીમડાના, અને આપણે સીતાફળીના પાન। તો મિત્રો આ જે બધી વસ્તુઓ છે એને તમારે પેસ્ટ બનાવી લેવાની। એટલે જે આપણે કદાચ મિક્સરમાં નહીં કરવાનું, પછી આપણે ખાંડણીથી ખાંડીને કે એ રીતના કોઈ પણ રીતના કદાચ પાણીથી વાટી નાખો તો પણ હાલે। આ રીતના બધાને પેસ્ટ બનાવી લેવાની મિત્રો। અને ત્યારબાદ જો તમારે ગળો હોય, ગળાનો વેલો આવે છે જે ફૂલ કડવો હોય, એ જો શક્ય હોય અને મળી જાય તો એનો પણ પેસ્ટ બનાવી લેવાનો। એટલે આ બધી વસ્તુઓ 100 ગ્રામનો પેસ્ટ બનાવી લેવાનો। અને ત્યારબાદ 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે અને ગૌમૂત્રની અંદર આ બધી વસ્તુઓ ઉમેરી દેવાની। અને ત્યારબાદ ગૌમૂત્રને આપણે જે ચૂલો હોય એની અંદર ઉફાણો કરાવવાનો, ગરમ કરવાનું, જેથી કરી અને જે આપણે 2-3 ઉફાણા આવે એ રીતના ડબ્બાની અંદર ઉફાણા 2-3 આવે એ રીતના ગરમ કરવાનું। અને ત્યારબાદ તમે એ દવા છે એને ગાળી અને ઉપયોગ કરી શકો મિત્રો। તો આ કઈ રીતના ઉપયોગ કરવાનો, તો તમારે 500 મિલી દવા લેવાની છે એક પંપની અંદર, 15 લીટરના પંપની અંદર। અને આ દવા છે એ 9 મહિના લગી ખરાબ નહીં થાય। એટલે કદાચ એક ભેરી બનાવી લ્યો અને તમારે તુવેરદાર કે જે આપણે એરંડા કે જે અત્યારે ઈયળોના વધારે ત્રાસવાળા પાકો છે, થોડાક સમય પછી આપણે ચણા પણ જે ઈયળોનો ત્રાસ આવશે એટલે એમાં પણ ઈયળો આવશે। તો આ રીતના એ દવા તમે પહેલાંથી બનાવી રાખો તો તમને એમાં સારું રિઝલ્ટ આવશે। જે ગરમ કરો છો એની અંદર તમારે ખાલી માઇનોર એવું થોડુંક જ ગૌમૂત્ર બળશે, પાણીની જેમ ગૌમૂત્ર બળતું નથી। એટલે આ દવાનું સારું રિઝલ્ટ આવે છે મિત્રો। ખાસ કરીને મિત્રો આ વિડીયો અત્યારે બનાવવાનું એ કારણ છે કે તુવેરદાર અત્યારે ઘણી જગ્યાએ સવા મહિનાની થઈ ગઈ છે, ઘણી જગ્યાએ ફ્લાવરિંગ આવે છે। પણ જો તમે આ રીતના દવાનો ઉપયોગ કરો, આ દવાનો, અને ક્યારે સ્પ્રે કરવાના મિત્રો, તો તમારે 500 mlનું જે એક પંપ થાય છે બરાબર, એને તમારે સમજી લ્યો એકવાર સ્પ્રે કર્યો, ત્યારબાદ 10 દિવસ પછી બીજો સ્પ્રે, અને ત્યારબાદ 10 દિવસ પછી ત્રીજો સ્પ્રે। તો એ રીતના તમે કરશો તો તમને એમાં ચોક્કસ રિઝલ્ટ મળશે। કે જે આપણે કેમિકલવાળી દવાઓ હોય એ પણ ઈયળને નથી કામ કરી શકતી, પણ આ ચોક્કસ કામ કરે છે। આનું રિઝલ્ટ બહુ સારું છે, અમે ખુદ ઉપયોગ કર્યો અને પછી। અને મિત્રો આની અંદર કોઈ જાતનો એવો એટલો કંઈ ખર્ચો આવતો નથી। એનું કારણ એ છે કે આપણે જે મરચાં છે એ પણ ઘણા ખેડૂત મિત્રોને ઘરે હોય છે, ગાય હોય એટલે ગૌમૂત્ર પણ ઘરે હોય છે। થોડું ઘણું 10 રૂપિયાનો કદાચ હિસાબ કર્યો છે તો 10 રૂપિયાનો એક પંપની અંદર ખર્ચો આવે છે। એટલે આપણે -10 જ રૂપિયાનો એક પંપની અંદર ખર્ચો આવે। એટલે કદાચ 5 પંપ વીઘે છાંટો તમે, જો વલવારી તુવેરદાર હોય તો પણ તમારે 50 રૂપિયાનો વીઘે ખર્ચો આવે છે। એટલે આમાં બહુ ખર્ચો પણ નથી। ખાસ મેઇન મુદ્દો એ છે કે આપણે ખેડૂતને ખર્ચ ઘટે, ઉત્પાદન વધે। એટલે આવી જે ઓર્ગેનિક દવાઓ હોય એના આપણે ખાસ વિડીયો મૂકીએ છીએ મિત્રો। એટલે જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને બીજા જે ખેડૂત મિત્રો હોય એને શેર કરજો કે જેથી કરી અને એના સુધી આવી સાચી માહિતી પહોંચી શકે। અને મિત્રો ખાસ કરીને જો આ દવાઓ ઓર્ગેનિક દવાઓનું કાયદેસર રીતના જે આપણે કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડે એની પહેલાં 5 દી પહેલાં આનો ઉપયોગ કરે તો ચોક્કસપણે ડબલ ઉત્પાદન થાય। એમાં દોઢું તો થાય પણ ડબલ પણ થાય જો કાળજી રાખીએ અને કાયદેસર રીતના સ્પ્રે કરે તો। આપણે આગળ ઘણા બધા વિડીયો એવા મૂકશું કે જે જીરાની અંદર, ચણાની અંદર, ઘઉંની અંદર। એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે વોટ્સએપની અંદર ગ્રુપ છે એની અંદર જોઈન્ટ થઈ જાજો।
ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર પિન કોમેન્ટ છે કે જ્યાંથી તમે વોટ્સએપની અંદર જોઈન્ટ થઈ જાઓ અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે જે ગ્રુપ છે એની અંદર મેસેજ કરજો, ચોક્કસથી રિપ્લાય દેવામાં આવશે. અને વધારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર કહેજો, ત્યાં પણ રિપ્લાય દઈ દેશું. એટલે ખાસ એના માટેનો જ વિડીયો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.